શું અમદાવાદનું રાજકારણ બદલાઈ રહ્યું છે? વર્ષોથી જૂના ચહેરાઓની પાર્ટી ગણાતી કોંગ્રેસે આ વખતે એવો દાવ ખેલ્યો છે ને કે વિરોધીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. 2026ની મ્યુનિસિપલ ચૂંટણીમાં કોંગ્રેસે કોઈ સામાન્ય કાર્યકર્તાઓને નહીં પણ એન્જિનિયર્સ, વકીલો અને પીએચડી હોલ્ડર્સની આખી શિક્ષિત સેના મેદાનમાં ઉતારી છે. શું આ યુવા કાળ 2027માં સત્તા પરિવર્તનનો સંકેત છે? ચાલો જાણીએ આજના સ્પેશિયલ રિપોર્ટમાં. મિત્રો, આ વખતે કોંગ્રેસની યાદી જોશો ને તો તમને કોઈ કોલેજના પ્રોફેસરનું લિસ્ટ હોય ને એવું લાગશે. કાટલોડિયામાં પૂજાબેન પ્રજાપતિને જુઓ, MA, LLB, LLM અને સાથે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અનુભવ. તો સાબરમતીમાં સુધીર કુમાર પટેલ જેવા એડવોકેટ અને ઘાટલોડિયામાં અનિતાબેન ગોમ્સ જેવા LLM સુધીના ભણેલા ઉમેદવારો. નરોડામાં ભાવિક સોલંકી જે હાલ PhD કરી રહ્યા છે અને ઓમ પ્રકાશ તિવારી જેવા MA, BEd, LLB થયેલા દિગ્ગજો. કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે કોર્પોરેશનમાં માત્ર બૂમબરાડા કરવાવાળા નહીં પણ કાયદા અને વહીવટના જાણકાર લોકો બેસશે. આ વખતે પક્ષે ટેકનિકલ સમસ્યાઓને સમજવા માટે ટેકી ઉમેદવારો પર ભરોસો મૂક્યો છે. પૂરવ ગજ્જર જેવા મિકેનિકલ એન્જિનિયર અને તેજસ વાનોલ જેવા કોમ્પ્યુટર એન્જિનિયર, પાલડીમાં અર્જુન નાયક અને વાસણામાં LD એન્જિનિયરિંગના રાજેન્દ્ર પાંડોર, અમરાઈવાડીના જગદીશભાઈ રાઠોડ જે પોતે BA મિકેનિકલ છે. ત્યારે વિચાર કરો કે જ્યારે એન્જિનિયર્સ અને પ્રોફેશનલ શહેરના પ્રશ્નો ઉઠાવશે ને ત્યારે માહોલ કંઈક અલગ જ હશે. આ માત્ર ચૂંટણી નથી પણ અમદાવાદના બદલાતા મિજાજને પકડવાની કોંગ્રેસની કોશિશ છે. શિક્ષણની સાથે સાથે કોંગ્રેસે હિન્દુ સમાજના તમામ વર્ગોને પણ પૂરતું પ્રતિનિધિત્વ આપ્યું છે. પટેલ, ક્ષત્રિય અને બ્રાહ્મણ ચહેરાઓથી લઈ પછાત વર્ગના સક્રિય કાર્યકર્તાઓ સુધી દરેકને સ્થાન મળ્યું છે. નિકોલ, વિરાટનગર અને ઈસનપુર જેવા વિસ્તારોમાં રણજીતસિંહ બારડ અને રવિ સોરઠિયા જેવા સક્રિય હિન્દુ ચહેરાઓને ઉતારીને ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી છે. અને હા, મહિલા શક્તિને કેવી રીતે ભૂલી શકાય? ડોક્ટર નાઝનીન ઠાકોર, યાસ્મીન શેખ, હેતલ પંચાલ અને સોનલ પટેલ જેવા શિક્ષિત મહિલાઓ આ વખતે જનસંપર્કનું નેતૃત્વ કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો કોંગ્રેસ આ વખતે બૌદ્ધિકોની ફોજ લઈને મેદાનમાં ઉતર્યું છે. જો આ શિક્ષિત સેના મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહીને તો 2024ના પરિણામો ગુજરાતના રાજકારણમાં એક નવો ઇતિહાસ લખશે. શું તમને લાગે છે કે આ વખતે અમદાવાદમાં પરિવર્તન આવશે? તમારા વિચારો કોમેન્ટ કરીને ચોક્કસપણે જણાવજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.